અચાનક એક સાથે એમની સાથેની આપણી યાદો, અનુભવો, એમને ભણાવેલા પાઠો, એમણે કરેલી પ્રશંસા, ક્યારેક આપેલો ઠપકો, કોઈ કરેલી પનિશમેન્ટ, બધાને અચાનક એક સાથે યાદ આવી જાય છે. મને તો આવે છે ને, આઈ એમ શ્યોર કે અહીંયા બેઠેલા મારા બધા બેચમેટ્સ આવી જ એકદમ નોસ્ટાલ્જિક ફીલિંગ અનુભવતા હશે, રાઈટ? યસ. તો આજે આ પ્રસંગે જ્યારે આપણા ગુરુજનોની ઉપસ્થિત છે, હું મારા આખી બેચ વતી આભાર વ્યક્ત કરવા માંગુ છું, જે ક્યારે અમને મોકો નથી મળ્યો, અને આજે આ તકનો લાભ લઈને હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી આખી બેચ વતી. આભાર તમારી ધીરજ માટે, કે કદાચ અમે દરરોજ તમારી ધીરજનું પરીક્ષણ કરતા હતા. આજે અમારામાંથી બધા જ એક કે બે સંતાનોના માતા છે. અમે સમજી શકીએ છીએ કે એક કે બે ટેકલ કરવા અમારા માટે કેટલા ડિફિકલ્ટ છે. તો અમે જે 70-80 નો ક્લાસ હતો અને બધા એકથી એક ચડેલા, એમને ટેકલ કરવા તમારા માટે કેટલા ડિફિકલ્ટ થયા હશે, અને તેમ છતાં તમે કેટલા ધીરજથી અમને લોકોને ટેકલ કર્યા છે. આભાર. પાઠ્યપુસ્તકમાં તો જે ભણાયું એ ઉપરાંત લાઈફમાં શિસ્તતા, પ્રામાણિકતા, આત્મવિશ્વાસ, આ બધા જે પાઠ આપે અમને ભણાવ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર. અમારા બાળ માનસ પર જે છાપ આપે છોડી છે અને જિંદગીના જે આગળની તૈયારી માટે અમને તૈયાર કર્યા છે, આગળના પડાવ માટે અમને જે તૈયાર કર્યા છે, એ પ્રત્યેક પડાવ માટે તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. પ્રિય શિક્ષકો, અમારી પ્રગતિમાં આપનો ફાળો અમૂલ્ય છે, અને આ પ્રસંગે અમારા બધા વતી ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ આભાર. શિક્ષકો ઉપરાંત મારા મિત્રોને હું કંઈ કહીશ. સમય આગળ વધી ગયો, શહેરો પણ બદલાઈ ગયા, જિંદગી આગળ વધી ગઈ, પણ તેમ છતાં આજે અહીં ભેગા થઈને એવું લાગે છે કે બાળપણ પાછું મળી ગયું. આજે જ્યારે આપણે સ્કૂલમાં ગયા ને, મેડમ આપનો આભાર કે તમને અમારા માટે સ્કૂલને અમને એન્ટ્રી આપી. આજે જ્યારે સ્કૂલમાં ગયા ને, તો ક્લાસમાં એન્ટર થયા તો એવું ફીલ થયું જાણે વર્ષો જૂના મનના ખૂણામાં આપણો સમય, યાદ, બધું જે ત્યાં ખૂણામાં આપણે બંધ કરી દીધું હોય ને, એના દરવાજા ખુલી ગયા હોય. એક સાથે 1 મિનિટમાં ક્લાસમાં પગ મૂકતાની સાથે જ્યારે ટાઈમ ટ્રાવેલ કરીને આપણે 25 વર્ષ પાછળ પહોંચી ગયા હોય ને, એવી ફીલિંગ આવી. એ ફીલિંગ ખરેખર અમારામાંથી કેટલાકના આંખમાં આંસુ આવ્યા, ગદગદ થઈ ગયા. લિટરલી એ જે ફીલિંગ છે, આટલા વર્ષો આપણે આ ફીલિંગ કેમ ના કરી, એના માટેનો અફસોસ છે. સિરિયસલી કે 25 વર્ષ પછી આપણે ભેગા થયા. તો આજે કેવું છે ડિયર ફ્રેન્ડ્સ, કે ચાલો આજે ફરી એ યાદોને જીવંત કરીએ, આપણી સિલી મિસ્ટેક્સ પર હસીએ, એકબીજાથી કનેક્ટ થઈએ, એકબીજાને અનુકૂળ થઈએ, અને આપણે બધાની જ પ્રગતિને, પ્રોગ્રેસને સેલિબ્રેટ કરીએ. આજે અહીં ઉપસ્થિત આપણા ગુરુજનોની કૃતજ્ઞતાના ભાવની સાથે અને આપણા બધાની ઉપસ્થિતિને માણવા માટે આ પ્રસંગ આપણા માટે ખૂબ ખૂબ જ યાદગાર રહે એવી શુભેચ્છા સાથે અંતમાં એક જ વાત કરીશ કે મિત્રતાના આ અરીસામાં ચહેરો જૂનો દેખાય છે, વીતેલા આ વર્ષોની યાદો ના મીઠા પડઘા સંભળાય છે. દુનિયાની નજરોમાં આજે આપણે ભલે ગમે તે હોઈએ, પણ અહીં તો આજે એ વર્ષો જૂનો અંદાજ જ દેખાય છે. થેન્ક યુ. નોટ લીસ્ટ આપણી ઓર્ગેનાઇઝિંગ કમિટી રવિ, વિકી, બિંદી અને
થેન્ક યુ ની સાથે સાથે એક ટાસ્ક પણ કે થોડા હું એમ નથી કહેતી કે દર વર્ષે કરો, પોસિબલ થાય તો કરો પણ જો પોસિબલ નહીં થાય તો એટલીસ્ટ 3 કે 4 વર્ષે તો આવું ઓર્ગેનાઇઝ કરો. થેન્ક